સુરત શહેરમાં આજે મહાવીર જન્મ કલ્યાણકના પાવન પ્રસંગે ઠેર ઠેર ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહ છલકાઈ રહ્યો છે. સુરત શહેરમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીને લઈને ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ લાડુનું વિતરણ કરીને લોકોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું. આ અવસરે વહાલભરી વધામણી સાથે મીઠા મોદકની લાહણી પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા 18 વર્ષથી સતત લાડુ વિતરણ કરીને આ પર્વની અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સંસ્થાઓ અને મંડળો દ્વારા ધાર્મિક વિધિઓ, પ્રભાત ફેરી અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાવીર જન્મ કલ્યાણક શાંતિ અને અહિંસાનો સંદેશ આપતો પવિત્ર પર્વ છે. આ અવસરે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં પણ શાંતિ સ્થાપિત થાય અને અહિંસા જળવાય તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી. આ ઉજવણીમાં જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક સંઘ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે. એકચ્યુઅલી અમે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા લગભગ છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને અમારો ઉદ્દેશ્ય છે કે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સર્વેનું આજે અમારા જૈન ધર્મની 24ના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે બધાનું મોઢું મીઠું કરાવી અમે. અને આજનો દિવસ વિશેષ એટલા માટે છે કે એક તો ચૈત્ર સુદ 13 એનો પાવન દિવસ છે, પણ જ્યારે આપણે સમગ્ર વિશ્વ યુદ્ધના ઓથાર નીચે ભયમાં જીવી રહ્યું છે ત્યારે અમે સંદેશ આપવા માંગીએ છીએ કે જૈન ધર્મના જે પાયાના સિદ્ધાંત છે સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા અને ક્ષમા, આ સિદ્ધાંતોને જો અનુસરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે છે. એટલે અમે અહિંસા અને ક્ષમા આ સિદ્ધાંતો સાથે અહીંયા સર્વે સુરતીજનોનું લાડુથી મોં મીઠું કરાવીએ.